નમસ્તે માય વ્યુઅર્સ. તો આજે આ ચેનલ પર તમને હું તલની ચીકી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની એકદમ બજાર જેવી પતલી. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક પેનમાં ગોળ લીધેલો છે, એક બાઉલ, સામે એક મોટી ચમચી ખાંડ, અડધી ચમચી તેલ, તમે જગ્યાએ ઘી બી લઈ શકો છો, અને બધાને સરસ લો ફ્લેમ પર મેલ્ટ કરવાનું છે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણો ગોળ મેલ્ટ થવા લાગ્યો છે. આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે એને લો ફ્લેમ પર કન્ટિન્યુ સ્ટર કરતા આપણે એનો પાયો રેડી કરવાનો છે. તમે આ રીતે પ્લેટમાં લઈને તમે ચેક કરી શકો છો કે તમારું આ જે પાયો છે એ ઠંડો થયા બાદ તમે દાંત વચ્ચે મૂકો તો કડક અવાજ આવે તો તમારો પાયો રેડી થઈ ગયો છે. જો અવાજ નથી આવતો તો હજી એ પાયો રેડી થયો નથી, એટલે એને કૂક કરવાનો રહેશે. આ સ્ટેજ પર આપણે તલ એડ કરીશું. આ તલ મેં લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ શેકી દીધેલા છે, ત્યારબાદ મેં તલ એડ કરેલા છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ ઓફ કરી લઈએ, નહીં તો વધારે કડક પાયો થઈ જશે. એટલે ફ્લેમ ઓફ કરી દઈએ અને ફ્લેટ સરફેસ પર ઓઇલ ગ્રીસ કરેલા સરફેસ પર આપણે એ મિશ્રણને લઈ લઈએ. વેલણ પર સરસ તેલ લગાવીને કે ઘી લગાવીને આપણે એને સરસ પતલી રોલ કરી લઈએ. આપણે રોલ થઈ ગઈ છે, હવે એને કટ કરી લઈએ અને તમારા ફેવરેટ શેપ લઈ લઈએ અને સર્વ કરી લઈએ. તો આપણી તલની ચીકી રેડી થઈ ગઈ છે. તમને આ ચીકી કેવી ભાવે છે? તો આ રેસીપી તમને કેવી લાગી ને તમારા ફેમિલી મેમ્બર્સને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો, અને મારા નવા વિડીયો જોવાની રાહ ચોક્કસથી જોજો. જય શ્રી કૃષ્ણ.